તો આપણે અત્યારે નીકળ્યા હતા બહાર જવા. આકાશનો ફોન આવ્યો હતો, જોઈએ બહુ ટાઈમ પહેલાં આવ્યો હતો પણ ટાઈમ તો થઈ ગયો જવામાં. પણ જઈએ અત્યારે જો હાજર હોય તો મળીએ, કારણ કે આખો દાડો બ્લોગ શૂટ કર્યો નહીં. તો મળીએ એના દેખાય તો. દર્શિલભાઈ એનો બ્લોગ ચાલુ કરી દીધો હતો. તે નહીં બનાવ્યો કોઈ? ના, હું સ્કૂલમાં ગયો તો મારી પરીક્ષા આલી હતી ગાઈસ. ભાઈ એક્ઝામ આલીને આવ્યા. અત્યારે ભીના જોડે બજાર આવું નીકળે 2 જણા. હમણાં 2:30 વાગે ભાઈબંધના ઘરે બેબી વેલકમ હતું, તો એમનું ડેકોરેશન કરીને આવ્યા. એમનો બી વિડીયો મૂકું હું અંદર, જોઈ લેજો. વધારે શૂટ કર્યું નહીં પણ થોડું ઘણું ખેંચવું પડશે, કારણ કે ડેલી નાખવાનું આપણે જે બી હોય નાખતા રહીશું, બંધ નહીં કરવાનું, ચાલુ જ રહેશે આ. આકાશને ફોન કર્યો, એ પોલીસ હેડક્વાર્ટરમાં તો નહીં, રનિંગ કરીને એરો ઘરે ગયો. તો આપણે એના ફ્લેટ ઉપર જઈએ છીએ. મમ્મી લોકોને બી મળીએ, ઘણો ટાઈમથી મળ્યા નહીં લોકોના. અત્યારે આપણે લિફ્ટમાં હતા, જઈએ આકાશ જોડે. આપણે આવીએ આકાશના ઘરે. એ કેમેરો બગડ્યો, સાફ કરવાનો. બોલો બસ શું કહીએ, હવે આવ્યું રિઝલ્ટ. આકાશ આ તો તારો પર્સનલ રૂમ છે ને? સ્ટોર આયરો સ્ટોર રૂમમાં. હા આયરો આકાશનો રૂમ. અરે એસી ચમ બંધ કરી આયલા, અત્યારે તો બંધ હોય, ઉનાળામાં તો સારું. તો આકાશના ઘેર થોડું ખાધું હોય, એ લોકોએ કીધું થોડું કટક બટક કરી લો, પછી ઘરે જઈને કશું ખાવા હશે ને તે પેટ ફરેલું લાગે.